Hare Murari
नाथ नारायण वासुदेवा। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम। हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण देवा। श्री राधे राधे राधे। हरि स्वस्ति श्री गणेशाय नमः। मातृपितरो
चरण कमले नमः। सद्गुरु चरण कमले नमः। सर्व विघ्न विनाशाय सर्व कल्याण हेतवे पार्वती प्रिय पुत्रा गणेशाय वयं नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। अतुलित बलधाम हेम शैलाभदेहम धनुजवन कुशानम ज्ञानिनाम अग्रगण्यम। सकल गुण निधानम वानराणामधीशम। रघुपति प्रिय भक्तम वातजातम नमामि। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं। यत्कृपा तमह वन्दे परमानंद माधवम्। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं। देवकी परमानंदं कृष्णं वन्दे जगद्गुरु। बोले बालकृष्ण भगवान की जय। सद्गुरु देव की जय। सत्य सनातन धर्म की जय। भागवत महापुराण की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। दरेक पधारेला श्रोताजनों ने जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण। रोज प्रमाण नियम प्रमाणे आपणे આજની કથામાં પ્રવેશ કરતા પહેલા હરિ સંકીર્તન કરીએ ને. જુઓ, તમે ઘરે હો, ઈકો કાઢી નાખજો. હલો, તમે ઘરે હો અને મંદિરે જાઓ તો કેટલો ફરક પડે. મંદિરે તમને શાંતિ મળે, કારણ કે ત્યાં હરિના નામનો જે કાર થયો હોય છે. અહીંયા પણ એવું કીર્તન કરીએ તો મારો હરિ આપણા ઉપર પણ પ્રસન્ન થઈ જાય. માતાઓ બહેનો, આપણે બહુ બેંકોમાં ખાતા ખોલાવ્યા. ICICમાં ખાતું છે, SBIમાં કે અમારે 2 ખાતા છે, બેંક ઓફ બરોડામાં છે, પણ હરિનામના રામની બેંકમાં કોઈએ ખોલાવ્યું અત્યાર સુધી? તો આ
ભગવાનની બેંકમાં ખાતું ખોલાવવા માટે આપણે ભેગા થયા છીએ. આ જીવ રામ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. જીવ રામ ખાતું ખોલાવ, હે અભાગી જીવ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. અભાગી જીવ ખાતું જેવી બીજી કોઈ બેંક નથી. રામ નામ બેંક જેવી બીજી કોઈ બેંક નથી, કોઈ બેંક નથી. ખાતું ખોલાવ્યું એને બીજી કોઈ બીજી કોઈ બીક નથી. એ તુરત તારું એ જીવ રામ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. રામ નામ બેંકમાં ખાતું ખોલાવજો. 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 શ્રદ્ધાની મૂડી તેમાં જમા કરાવજો. 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 એ મનજી ભાઈને મુનિમ બનાવ, રામ નામ બેંકમાં. મનજી ભાઈને મુનિ બનાય, રામ નામ બેંકમાં. આ મનજી ભાઈને મુનિમ બનાવ, રામ નામ બેંકમાં. મનજી ભાઈને મુનિમ બનાવ, રામ નામ બેંકમાં. અભાગ્ય જીવ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. અભાગી જીવ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. રામ નામ બેંકનો શેઠ રાજા રામ છે. 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 સંતોની સહીથી અહીં નાણાં મળી જાય છે. સંતોની સહીથી અહીં નાણાં મળી જાય છે. આ સંતોની સહીથી અહીં નાણાં મળી જાય છે. સંતોની સહીથી અહીં નાણાં મળી જાય છે. એ તુરત તારું કામ થઈ જાય, રામ નામ બેંકમાં. તુરત તારું કામ થઈ જાય, રામ નામ બેંકમાં. એ જીવ રામ ખાતું ખોલ. નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ બદરી નારાયણ 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 બદરી નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ નારાયણ
પ્રહલાદજી બધાને બેસીને ભગવાનનું ભજન કરાવે છે. ત્યાં 2 જણાને મોકલ્યા, હિરણ્યકશિપુ જાઓ, મારો છોકરો જે ભણવા ગયો એ શું ભણ્યો એ તો જોઈ આવો. 2 જણા જોવા આવ્યા તો અહીંયા નારાયણના નામની ધૂન ચાલતી હતી, એ બેસી ગયા. 1 કલાક જેવું થયું આવ્યા નહીં, એટલે હિરણ્યકશિપુએ પાછું કીધું, જાઓ, હજી કેમ નથી આવ્યા? ત્યાં જઈને જોયું તો બધા નારાયણની ધૂનમાં તલ્લીન હતા. બીજા જે આવ્યા એ તે ધૂનમાં બેસી ગયા. પ્રહલાદજીને બોલાવે છે કે અહીંયા આવો, તું મારા દુશ્મનનું નામ લે છો, હું જ ભગવાન છું. પ્રહલાદજી કે પિતાજી, તમે મારા પિતાજી છો, પણ તમારો બાપ પરમાત્મા છે. પ્રહલાદજીને એટલી યાતના આપી, ખાવા નથી દેતા અને એટલો બધો હેરાન કરે છે, મોટા પર્વત પરથી ફેંકી દીધા. મોટા કેદખાનામાં પૂરી દીધા. ઝેરી જનાવરની વચ્ચે રાખ્યા, છતાં પ્રહલાદજીને કંઈ થતું નથી, કારણ કે હરિનો ભગત છે. બહુ યાતના આપી અને છેલ્લે આપણે આ જે હોળી આવે છે ને, હોળિકા દહન કરીએ, તે કોણ છે ખબર તમને? આ હોળી છે એ કોણ છે ખબર? હિરણ્યકશ્યપુની બેન છે. અને હોલિકાને વરદાન હતું કે એવી ચૂંદડી ઓઢીને અગ્નિમાં બેસે ને તો એને અગ્નિ લાગતી નહીં. એટલે હિરણ્યકશ્યપુએ કીધું, બેન, આ મારો પુત્ર છે ને, મારા દુશ્મનનું નામ લે, એને લઈને તું બેસી જા. હોલિકા પોતાને પ્રહલાદને લઈ બેસી ગઈ. બધાએ અગ્નિ પ્રજ્વલિત કર્યો અને ભગવાને એવું વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો ને, એ ચૂંદડી ઉડી. જય શ્રી કૃષ્ણ. એ ચૂંદડી હોલિકા ઉપરથી ઉડી અને પ્રહલાદજી ઉપર પડી અને હોલિકાને જે વરદાન હતું છતાં પણ હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. બીજા દિવસે બધાને ખબર પડી કે હોલિકા મરી ગઈ અને પ્રહલાદજી બચી ગયા. એટલે હોળીના બીજા દિવસે શું આપણે રમીએ બધા? ધૂળેટી. શું કામ? એકાબીજા ઉપર કલર નાખીને ધૂળેટી રમવા મળ્યા કે હોલિકા જેવી પાપી મરી ગઈ અને ભગવાનનો ભગત બચી ગયો, એટલે આપણે ધૂળેટી રમીએ છીએ. એકાબીજા ઉપર કલર નાખી અને ઉત્સવ મનાવવા માંડ્યા કે આ દુષ્ટ હતો અને આ આપણો ભગવાનનો ભગતને બચાવી લીધો, એટલે બધા આનંદમાં આવી અને એકાબીજા ઉપર કલર નાખીએ છીએ. એનું કારણ જ આ છે. પ્રહલાદજીને બહુ યાતના આપી. પછી પ્રહલાદજીને કીધું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કે બધે છે. ક્યાં નથી? અને પછી એક વખત હિરણ્યકશ્યપુએ એક થંભ પ્રગટ કર્યો. લોખંડનો થંભ મંગાવી ચારે બાજુ અગ્નિ કરીને લાલ ચોળ કર્યો અંદર, અને આખી સભા બેઠી હતી અને પ્રહલાદજીને બોલાવ્યા કે આવો. ધીમે ધીમે પ્રહલાદજી જેમ આવે છે ત્યાં તો જેમ આકાશમાંથી વીજળીઓ થવા લાગી, કડકડાટ થવા લાગ્યો, અને જ્યારે દિશાઓ ધૂંધળી થતી હોય એવું લાગ્યું. ચારે બાજુ આકાશ ધૂંધળું થવા લાગ્યું. બધા વિચાર કરવા લાગ્યા કે હવે શું થશે? આ નાનું બાળક છે, ગભરાઈ જશે. અને જેવા પ્રહલાદજી આવે અને મોટો થંભ પ્રગટાટ લાલ ચોળ કરેલો છે, એની સામે જ્યારે પ્રહલાદજી આવ્યા અને આમ જોયું તો એ કીડીની હાર ચડતી દેખાણી. પ્રહલાદજીએ વિચાર કર્યો કે આ જો કીડીને મરવા ન દે તો મારા માટે પણ હરી આવશે. અને જેવી પ્રહલાદજી આવી અને આમ પાથ ભીડી અને ઈ થાંભ ફાટ્યો અને અંદરથી ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. બોલીએ નૃસિંહ ભગવાન કી. અર્ધું શરીર માણસનું, મોઢું ખાલી સિંહનું નૃસિંહ ભગવાનનો જન્મ થયો. સ્તંભ ફાટીને આવ્યા અને જ્યાં જોયું ત્યાં તો વિકરાળ સ્વરૂપ હિરણ્યકશ્યપુને પકડી લીધો, પોતાના ખોળામાં બેસાડી દીધો અને ઉંબર ઉપર બેસાડ્યો. લાવ પેલું તારું કાગળ લાવ. આલ્યું.
આ ઘરમાં ન મરું અને બહાર ન મરું. બોલ ક્યાં છો તું? એટલે ઉંબર ઉપર હતો એટલે ઘરમાંય નહીં અને બહારે નહીં. તે એમ કીધું નીચે ન મરું, ઉપર ન મરું. તું ક્યાં છો? પોતાની ગોદમાં હતો એટલે નીચે ન કહેવાય અને ઉપરે ન કહેવાય. બોલ અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, સૂકાથી ન મરું, લીલાથી ન મરું. આ લાવ તારી કલમ. અને નૃસિંહ ભગવાનને એવો ક્રોધ આવ્યો ને પોતાના નખથી આ રાક્ષસને ચીરી નાખ્યો છે. બોલા અસ્ત્ર છે કે શસ્ત્ર? એ કે અસ્ત્રય ન કહેવાય, શસ્ત્રય ન કહેવાય, લીલુંય ન કહેવાય, સૂકોય ન કહેવાય. અને પાછી એક કલમ એવી લગાડી હતી એણે કે 12 મહિનામાં હું ન મરું. આ 12 મહિના છે ને આપણા, 12 મહિનામાં હું ન મરું. એટલે ભગવાને એક રસ્તો કાઢી અને 13મો મહિનો અધિક માસ કાઢ્યો. એ આને મારવા માટે થઈને કાઢ્યો ભગવાને. ભગવાન પાસે તો બહુ રસ્તા છે. અધિક માસ કાઢ્યો. બોલ 12 મહિનામાં છે? એ કે નહીં, આ તો વધારાનો મહિનો છે અધિક. એટલે ભગવાનની કલમને કોઈ પહોંચી શકતું નથી અને એ રાક્ષસોનો સંહાર કર્યો. પ્રહલાદજી પોતે આવ્યા અને ભગવાનની પ્રાર્થના કરી. એટલે ભગવાને કીધું બોલ પ્રહલાદજી તને શું આપું? પ્રહલાદજીએ કીધું કે ભગવાન મારા પિતાએ મને જે કંઈ પણ દુઃખ આપ્યું ને પણ મારા બાપ છે એટલે એને ગતિ આપજો. ભગવાને કીધું પ્રહલાદજી તારી જેવા ભગત હોય ને એને હું ગતિ જ આપીશ. આવું ઘણી જગ્યાએ અત્યારે એવું છે, છોકરા પ્રહલાદ જેવા હોય ને બાપુ હિરણ્યકશ્યપુ જેવા હોય. ધર્મમાં ન ચાલવા દે, આમ ન કરવા દે. ભગવાને એને ગતિ આપી છે. પછી એક વખત વિરાટમાંથી ભગવાન પોતે વામન બન્યા છે અને ભૃગુ કચ્છની અંદર બલિરાજા યજ્ઞ કરતા હતા ત્યાં પોતે નાના બાળક બનીને આવ્યા. બલિરાજાએ કીધું પધારો ભૂદેવ, શું આપું તમને? તમે મારે ત્યાં યજ્ઞ કરવા આવ્યા છો. આપણે ત્યાં બ્રાહ્મણ આવે ને તો આપણે પહેલાં પૂછીએ તમે કેટલા લેશો. હકીકત નિયમ એવો છે કે કર્મ કર્યા પછી પૂછવાનું બોલો હવે હું તમને શું આપું. બલિરાજાએ કીધું તમે મારે ત્યાં યજ્ઞમાં આવ્યા, હવે તમને શું આપું? એટલે વામન રૂપે ભગવાને આવીને કીધું કે મારે કાંઈ નથી જોતું. હું એક ગ્રહસ્થીને ત્યાં સંધ્યા કરવા બેઠો ને એટલે મને ઉઠાડી મૂક્યો. એટલે તારે આપવું હોય ને તો મને 3 ડગલા જમીન આપ. બલિરાજા કે તમે 10 ગામ માંગી લો તો આપું, હીરા માણેક મોતી જવેરાત કહો તો આપું, તમે આ શું માંગો? એ કે નહીં. એના ગુરુ શુક્રાચાર્યએ કીધું તું આપતો નહીં હોય, મને એમ લાગે છે કે આ કદાચ ભગવાન હોય. બલિરાજા કે જો ભગવાન આવ્યા હોય ને મારે ત્યાં માંગવા તો મારો જીવ પણ આપી દઉં આજે. તો જારી મંગાવી સંકલ્પ કર્યો છે અને જ્યાં સંકલ્પ પૂરો થયો તો વામનમાંથી ભગવાન વિરાટ બન્યા છે. એક ડગલું ભર્યું એટલે આકાશ પાતાળ પૃથ્વી નક્ષત્રો ઘનેરો બધું માપી લીધું. બીજું કર્યું તો બધું માપી લીધું. હવે બોલ બલિરાજા હું ક્યાં ત્રીજું પગ મૂકું? એટલે બલિરાજાએ કીધું કે મારા મસ્તક ઉપર મૂકો. એટલે ત્રીજું પગ એના મસ્તક ઉપર મૂકી અને બલિને પાતાળમાં લઈ ગયા છે. પણ બલિરાજાએ ભગવાનના પગ પકડી લીધા કે હું પાતાળમાં જાઉં પણ તમારે મારા ચોકીદાર તરીકે રહેવું પડે. ભગવાન વચન અપાઈ ગયું એટલે ભગવાન ત્યાં ચોકીદાર તરીકે. અહીંયા લક્ષ્મીજી ગોતે આ નારાયણ ક્યાં ગયા છે? નારદજીને કે આ ભગવાન એ કે તો નોકરી કરે વોચમેનની, પાતાળમાં છે. લક્ષ્મીજી પાતાળમાં ગયા. અહીંયા એક વાત બહુ લક્ષમાં લેવી જેવી છે માતાઓ બહેનો. ભગવાન બલિની સાથે ક્યાં ગયા? પાતાળમાં. તો લક્ષ્મીજી ક્યાં ગયા? પાતાળમાં. જો તમારા ઘરે મારો નારાયણ હોય તો લક્ષ્મીજી ઓટોમેટિક તમારા ઘરે આવશે. પણ આજના સમાજને નારાયણ નથી જોતો, એકલી લક્ષ્મી જોવે તો એકલી લક્ષ્મી તો ક્યારેય નહીં આવે. લક્ષ્મીજી આવે ખરી તમારા ઘરે પણ જોવે કે અહીં મારા પતિનું પૂજન થાય તો હું રહું. આપણે નારાયણ નથી જોતો ને એકલી લક્ષ્મીજી જોઈ એમ લક્ષ્મી ક્યારેય આવશે નહીં. માટે જે ઘરની અંદર નારાયણનું પૂજન થતું હોય ને ત્યાં સુકૃત લક્ષ્મી અપને આપ દોડીને આવશે. બલિરાજાને ત્યાંથી છોડાવ્યા, ભગવાનને ત્યાંથી છોડાવીને લાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે એ પરીક્ષિત હવે હું તને બીજી એક વાત કરું છું.
બોલે હા. પહેલાં સૂર્યવંશની હું તને કથા કહું છું કે સૂર્યવંશની અંદર ભગવાન રામનો જન્મ થયો છે અને પછી ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને વાત કરતા કરતા કહે છે કે હે પરીક્ષિત, આ રીતે ભગવાને અવતાર લીધા છે. અવધની અંદર રાજા દશરથ મોટી ઉંમર થઈ, સંતાન છે નહીં, સફેદ વાળ થયા એટલે અરીસામાં એણે જોયું કે મારા વાળ સફેદ થઈ ગયા છે, હવે હું મૃત્યુની દિશા તરફ છું, મારે કોઈ સંતાન નથી, એટલે હવે મારે શું કરવું? એટલે વશિષ્ઠ બાપજીને બોલાવીને કીધું કે તમે એક કામ કરો. બોલે હા. એ કે મારે ત્યાં કોઈ સંતાન થાય એવું તમે કંઈ વ્રત કરાવો. એટલે એણે કીધું કે મારાથી આ વ્રત ન થાય. અશૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શૃંગી ઋષિને બોલાવી યજ્ઞ કરે છે. યજ્ઞમાંથી ચરુ નીકળી બધી રાણીઓને આપે છે અને એ ચરુ ખાવાથી રાણીઓના ઉદરથી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ચાર પુત્ર પ્રાપ્ત થયા છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રબધ્યે. શ્રીરામચંદ્રં શરણં પ્રબધ્યે. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ સીતારામ રામ રામ. હરે રામ 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 રામ. હરે રામ 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 સીતારામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્રજી ભગવાન પ્રગટ થયા. કહું છું જેમાં યદુકુળની અંદર ભગવાન કૃષ્ણએ જન્મ લીધો છે. બ્રહ્માજીએ બધાને કીધું કે મને એવું લાગે છે કે ટૂંક સમયમાં ભગવાન અવતાર લેશે, યદુવંશમાં કૃષ્ણ તરીકે આવશે. એટલે બધા જ ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે ભગવાન જ્યારે અવતાર લેતા હોય તો અમારે પણ ત્યાં જવું છે. એટલે ગોપ અને ગોવાળો બની અને બધા આવવા માંડ્યા છે. બ્રહ્માજી પાસે બીજા આવ્યા કે અમને કે હવે તો બસ આટલા માણસને જ જવાનું. કે અમને કદમનું વૃક્ષ બનાવી દો, કોઈ એમને કે ગાય બનાવી દો, કોઈ કે વ્રજની અંદર એક નાનું પોદું ખાલી અમે ઝાડ હશું અને એક વખત શ્રી હરિ અમારી ઉપરથી વહી જાય ને તો અમારો જન્મારો સફળ થઈ જશે. વર્ણયામિ મહાપુણ્યમ સર્વ પાપ હરણુણામ યદો વંશમ નરમ શ્રુત્વા સર્વ પાપે પ્રમુષ્યતે. યત્રાવર્તિણો ભગવાન પરમાત્મા નરાકૃતે યદો સહસ્રજિષ્કોષ્ટા નલોરી પુરતી શ્રુવા. યદુવંશની અંદર ભગવાન હવે અવતાર લેવાના છે. યદુવંશની કથા બતાવી છે કે અંધક હતો, અંધકનો પુત્ર કુકુર હતો, કુકુરને ત્યાં વયમ, એમને ત્યાં વિલોમા, એને ત્યાં અનુ, અનુને ત્યાં અંધક, અંધકને ત્યાં દુંદુભી, અરિધોતી, પુનવસી, આહુક અને આહુકના જે બે પુત્ર થયા, એકનું નામ છે દેવક અને એકનું નામ છે ઉગ્રસેન.
ઉગ્રસેન છે એના પુત્રનું નામ છે કંસ, અને દેવક છે એની પુત્રીનું નામ છે દેવકી. કંસ એટલો બધો દુષ્ટ હતો ને કે પોતાના પિતા ઉગ્રસેનને કેદમાં પૂરી અને પોતે રાજ્ય કરતો હતો. પોતાના પિતાને જો કેદમાં પૂરીને રાજ્ય કરતો હોય એ કેટલો દુષ્ટ હશે. કંસે એક વખત બધા બ્રાહ્મણોને પૂછ્યું કે હું કોઈથી બીતો નથી, પણ મારું મૃત્યુ જરાક મને જોઈ આપો. એટલે કોઈ બ્રાહ્મણે કીધું કે ભાઈ આ દુનિયામાં મૃત્યુ તો બધા ઉપર છે જ. મૃત્યુ કોઈ નાખેલો ટોટકો નથી કે એનું નિવારણ થઈ શકે, પણ મૃત્યુને સુધારી શકાય છે. સાંભળજો, આવી કથા દ્વારા, સત્કર્મ દ્વારા, ભગવાનના ભજન દ્વારા તમારું મૃત્યુને તમે સુધારી શકો, પણ મૃત્યુને ખાળી ન શકો. કંસને આકાશવાણીમાં કીધું કે હે કંસ, જ્યારે દેવકીના લગ્ન વસુદેવજીની સાથે થશે, તું એને વળાવવા જઈશ ત્યારે તારું મૃત્યુ કઈ રીતે થાય એ તને આકાશવાણી દ્વારા કહેવામાં આવશે. ધીમે ધીમે સમય આવવા લાગ્યો છે. દેવકીના લગ્ન વસુદેવજીની સાથે નક્કી થયા, અને લગ્ન થયા પછી કંસને ઉતાવળ છે કે જેમ બને એમ જલ્દી લગ્ન થાય તો સારું. બધાને એમ કે બિચારો દેવકી અને કંસ સગા બેન ભાઈ નથી, કાકાની દીકરી છે. કંસ તો દોડી દોડીને બધું કામ કરે છે કે જલ્દી લગ્ન થાય અને મને સંદેશો મળે કે મારું મૃત્યુ ક્યારે છે. લગ્ન પરિપૂર્ણ થઈ ગયા એટલે કંસ એને વળાવવા માટે ગામના પાદર સુધી પોતે રથ ચલાવીને જાય છે. પોતે રાજા હતો, ધારે તો બીજા કોઈને કહે, પણ એને ખબર કે પાદરમાં જઈને આકાશવાણી થવાની છે, એટલે કંસ પોતે સારથી બન્યો અને વળાવવા માટે જાય. જ્યાં પાદરમાં વળાવવા માટે ગયા ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ ગઈ કે હે કંસ, તું જેને વળાવવા જઈ રહ્યો છે ને એનું 8મું સંતાન તારો કાળ બનીને આવશે. તરત જ રથમાંથી નીચે ઉતરી હાથમાંથી ખડગ લીધું કે હું આને મારી જ નાખું તો પછી સંતાન આવવાનો સવાલ જ નથી. જ્યાં મારવા ગયા એટલે વસુદેવજી કીધું કે ઉભા રહો. કંસ તૈયાર છે ને ભાઈ? ઓકે. વસુદેવજી કીધું કે કંસ તું આ શું કરે છે? આ બેનને મારીશ? કંસ કીધું બેન બેન હું કઈ જોતો નથી, મારે તો મારો કાળ છે એટલે હું મારીશ. વસુદેવજીએ કીધું કે તું આટલો બધો તેજસ્વી છો, આટલો બધો જ્ઞાની છો, આટલો બધો તાકાતવાળો છો અને બેનને મારીશ? એક કામ કર કંસ, આનું 8મું સંતાન આવશે એ તને મારશે ને? બોલે હા. અમને કેદખાનામાં પૂરી દે, જે સંતાનો આવશે ને અમે તને આપી દઈશું. કંસ માની ગયો છે. વસુદેવ દેવકીને મોટા કેદખાનામાં પૂરી દીધા અને ચારે બાજુ એવો પહેરો લગાવી દીધો કે ચકલું પણ ન ફરકે. અહીંયા જોજો, ધ્યાન આપજો. બધા બેઠા છે, અંદર આ બિચારા રુદન કરે છે. ધીરે ધીરે સમય જતા એક સંતાનનો જન્મ થયો. દેવકી અને વસુદેવ સંતાન લઈ અને કંસની પાસે આવ્યા. લ્યો આ. કંસે કીધું કે આને નહીં, મારે તો 8મું સંતાન પાછું આપી દીધું એને. નારદજી ફરતા ફરતા આવ્યા કે આ કંસનો પાપ થોડોક વધી જાય તો હરિ અવતાર લે. એટલે આવીને કીધું હે કંસ, આ વસુદેવ દેવકીના પુત્રને પાછું કેમ આપી દીધું? એ કે મને તો 8મું સંતાન મારવાનું છે ને.
એટલે એણે કમળની પાંખડી બતાવી નારદજીએ. જો ગણ 1 2 3 4 5 6 7 ને 8 બરોબર. આ બાજુથી ગણ 1 2 3 4 5 6 7 ને 8 આ બધી બાજુથી 8 એટલે દેવતાઓની ગણતરી તને ખબર ન પડે. કદાચ આજ તારો કાળ હોય તો નારદજીએ વિચાર કર્યો કે આ પાપીનું થોડુંક પાપ ભેગું થાય તો ભગવાન અવતાર લે. એટલે કંસે એ બાળકને લઈ અને પછાડીને મારી નાખ્યો. 6 બાળકોનો વધ કરી નાખ્યો છે. 7મો ગર્ભ જ્યારે રહ્યો ત્યારે ભગવાને આકર્ષણ દ્વારા એને રેવતીના ગર્ભમાં પધરાવ્યો છે. આવ્યો કંસ દોડતા દોડતા. તારો ગર્ભ હતો ને એ કે તમારી બીકથી આ ગર્ભ મારો પડી ગયો છે. અને આ બાજુ ભગવાને માયાને બોલાવી અને કીધું કે હવે એક કામ કર. બોલે હા, હવે હું ટૂંક સમયમાં અવતાર લેવાનો છું. તારે ગોકુળમાં અવતાર લેવાનો છે અને હું અહીંયા અવતાર લઈશ. ધીમે ધીમે સમય જવા લાગ્યો છે. અષાઢ મહિનો આવ્યો છે, વાદળા આવ્યા છે, વરસાદ પડે છે. અષાઢ મહિના પછી શ્રાવણ મહિનો આવ્યો અને એમાં અષ્ટમી 8મના દિવસે રાત્રિના સમયે 12 વાગે એટલો બધો વરસાદ વરસી ને બધું શાંત થઈ ગયું છે. ત્યારે શ્રી હરિ જેલની અંદર ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય થયું છે. ચતુર્ભુજ સ્વરૂપે શ્રી હરિ આવ્યા છે. દેવકી અને વસુદેવ એને જોઈને રડે છે કે હમણાં કંસ મારી નાખશે. 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી. તમે 4 હાથવાળા આવા નહીં, અમારે તો બાળક તરીકે તમે. અને ભગવાન નાનું બાળક બની ગયા છે. દેવકીએ વસુદેવજીને કીધું કે આ દુષ્ટએ આપણા 6 બાળકોને માર્યા, આને પણ મારી નાખશે. તો એક કામ કરો નહીં. બોલે હા, આને તમે ગોકુળમાં મૂકી આવો. એક ટોપલો લાવ્યો. તાજા જન્મેલા ભગવાન કૃષ્ણને અંદર બેસાડે છે અને વસુદેવજી નીકળ્યા છે. એક બાજુ વરસાદ છે અને જેવા ભગવાન આવ્યા ને એટલે એના ચોકીદારો હતા ને બધા સૂઈ ગયા. બંધન અપને આપ ખુલવા લાગ્યા છે. મારો હરિ આવે પછી કોઈ જાતનું બંધન રહેતું નથી. આપણે અહીંયા ખાલી કૃષ્ણ જન્મ ઉત્સવ કરીશું ને આપણને એટલો આનંદ થાય. જ્યારે શ્રી હરિ સ્વયં આવ્યા હશે ત્યારે તો કેવું વાતાવરણ હશે. ટોપલામાં મૂકી કેદ અપને આપ ખુલવા મળી છે જેલ. બધા સૂઈ ગયા છે. વસુદેવજી ટોપલો લઈને ધીમે ધીમે જાય. યમુનાજીની અંદર જ્યાં જાય તો યમુનાજી આજે એટલું બધું ઉફાળમાં પાણી આવ્યું કે વસુદેવજીને હાલવા નથી દેતા. યમુનાજી વિચાર કરે કે સમુદ્રને મળવા તો અમે રોજ જઈએ, પણ આજ સમુદ્ર અમને મળવા માટે આવ્યો છે. એટલે યમુનાજીના પૂર પાણી આવવા માંડ્યા. ભગવાને એક પગ કાઢી અને આમ અંગૂઠો અડાડ્યો ને ત્યારે જમનાજી શાંત થઈ ગયા છે. વસુદેવજી ત્યાં ગયા. ગોકુળની અંદર જઈ અને નંદ યશોદાને ત્યાં ભગવાનને મૂક્યા છે. ભગવાને કીધેલું એટલે માયા જન્મેલી એને લઈ લીધી. પાછા ધીમે ધીમે નંદ બાવા આંગણામાંથી બહાર નીકળી વસુદેવજી માયાને લઈ અને ધીમે ધીમે આવે છે. રાત્રિનો સમય છે. ભગવાને એવી કૃપા કરી કોઈને ખબર નથી પડતી. અને જેવી માયા આવી એટલે પાછા બધા બંધન લાગી ગયા. સિપાહીઓ બધા જાગ્યા. એટલે શું થયું શું થયું અમને તો કંઈ ખબર જ ન પડી. અંદર જઈને જોયું તો કંઈ રડવાનો અવાજ આવ્યો.
એટલે સિપાહીઓ દોડતા કંસ પાસે ગયા. મહારાજ બોલે હા, સંતાન પ્રાપ્ત થયું હોય એવું લાગે છે. આવ્યો કંસ દોડતા દોડતા. વસુદેવ અને દેવકીજીને કીધું ક્યાં છે? દેવકીએ કીધું ભાઈ તને તો 8મો બાળક મારવાનું છે ને, આ તો દીકરી છે, આને રહેવા દે. ઈ કે નહીં. જામ હાથમાં લઈ અને કંસ જ્યાં મારવા ગયો ત્યાં તો માયા ઉડી જગદંબાનું સ્વરૂપ લઈને, હે દુષ્ટ કંસ, તું શું મારવાનો? તારો કાળ જન્મી ચૂક્યો છે. અને કંસ હવે ગભરાણો. આહા, માયા ઉડી ગઈ અને કંસે કીધું કે તારો કાળ જન્મી ચૂક્યો છે. આ બાજુ આપણે ઉત્સવ છે ને અહીંયા નથી ઉજવવો. ઉત્સવ આપણે ગોકુળમાં ઉજવવાનો છે. ક્યાં? ભગવાન જન્મા ક્યાં? મથુરામાં. પણ અહીંયા ઉત્સવ કરી તો કંસને ખબર પડી જાય ભગવાન વયા ગયા છે ગોકુળમાં. એટલે આપણે બધાએ ક્યાં જવાનું છે? જ્યાં ભગવાન હોય ત્યાં જ જવાય ને. કંસ પાસે થોડું બેસાય આપણે. અહીંયા એવું બન્યું, સવારનો પહોર છે, સુનંદા યશોદાજીને ત્યાં પુત્ર થવાનો હતો. એટલે નંદ બાવાની નણંદ સુનંદા ત્યાં રહેવા આવ્યા. આપણે ત્યાં કોઈની ત્યાં ડિલિવરી હોય તો નણંદને બોલાવે ને થોડોક સમય માટે. એ રીતે સુનંદાને ત્યાં બોલાવ્યા છે. અને સુનંદાજી સવારમાં ઉઠી અને યશોદાની પાસે જાય તો 1 કરોડ સૂર્યને શરમાવે એવું તેજ જોયું. ભગવાન કૃષ્ણનું ભાગવત એમ કે સર્વપ્રથમ દર્શન સુનંદાજીને થયું છે. સુનંદાજીએ ભગવાન કૃષ્ણનું મધુર સુંદર મનમોહક બાલકૃષ્ણનું જ્યાં દર્શન કર્યું ને તો આંખમાંથી અશ્રુ પડવા માંડ્યા, દોડવા લાગી. હે ભાઈ, નંદ બાવા ગાયોના સેવા કરતા હતા એમ લખ્યું છે. સુનંદા દોડતા આવી કે ભૈયા. બોલે હા. કેમ સુનંદા દોડે છે? નંદ બાવાને સુનંદાએ કીધું કે ભાઈ તમારે ત્યાં લાલો ભયો હે. આટલી જ્યાં વાત કરી ત્યાં તો નંદ બાવાની આંખમાં અશ્રુ પડવા માંડ્યા. ગાયોને પકડીને કહેવા લાગ્યા કે હે ગાય માતા, આ તમારી સેવા કરીને એટલે મારા ઘરે આજે ભગવાને પુત્રનો જન્મ થયો છે. બ્રાહ્મણોના પગ પકડવા માંડ્યા કે તમે જ્યારે મારા માટે આટલી પૂજા કરીને એટલે મારા ઘરે આ પુત્રનો જન્મ થયો છે. અને નંદ બાવા દોડતા દોડતા ગુરુના આશ્રમમાં ગયા. હે ગુરુદેવ, હે બ્રાહ્મણો, હે ગામના ગોપ ગોવાળો, તમે મારા માટે આટલી પ્રાર્થના કરી એટલે મારે ત્યાં પુત્ર થયો છે. અને નંદ બાવા ત્યાંથી નીકળે અને ગોપ અને ગોવાળો બધા ભેગા થાય અને ગાવા લાગ્યા છે કે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે हाथ दियो घोड़ा दियो और दियो पालखी. हाथ दियो कृष्ण ने जन्म ने बधाई हो, कृष्ण जन्म ने बधाई हो. पधारो लाला पधारो. राधे कृष्ण राधे कृष्ण.
જગ્યા ઉપર ઊભો થઈ જાઓ બધા. જાઓ નીચે જઈ. જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી. હાલો કનૈયા લાલ કી પહેલે ચોકલેટ સુધી આવી જાઓ. ફૂલને ચોકલેટ લાવો. કનૈયા લાલ કી કનૈયા લાલ કી. કનૈયા લાલ કી. એટલા આનંદથી નાચવાનું છે કે ભગવાનને એમ થાય હું બરોબર છું. આપણે બધા આજે સામરપાડામાં નહીં. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. ગરબા કરાવો ભાઈ. જય હો. જવાન જવા મૈયા રે જય હો. ગોકુળ ગામના મારે મય બેચવાન જવા મૈયા રે. અમે મૈયા રે ગોકુળ ગામના જય હો. ગોકુળ મારે મય બેચવાન જવા મૈયા ગોકુળ ગામના મૈયા રે ગોકુળ જય હો. જય હો. જય બાપ. શ્રી રાધે રાધે રાધે. મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે. તો રાજા રણ છોડી છોડી એને મને માયા લગાડી રે. જય હો. જય હો. ખોટી ચોરી લાવ્યા મોકા ને ક્યાં રમી
भजना झांझरे क्या मुखी आव्या 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 साकारे गुण चुरी आव्या होकान ज्ञान में आव्या नाचो कमार चाचर नाचो कमार कृष्ण नारासर चाचर नाचो कमार चाचर नाचो कमारी नहर भगवान आज जमात रेखा आड़ी नहर भगवान आज जमात जय हो श्री राधे। पुकारे राधिका पुकारी राधा कुमार पुकारी राधा कुमार कान रसियो पाओ रंग ढेरियो घेर जाऊं गम तू नहीं कान रसियो पाओ रंग घेर जाऊं गम तू नहीं मारी माते मारी रानी है घेर जाऊं गम तू नहीं मारी माते मारी रानी घेर जाऊं गम तू राधे जय हो
હરે પરમાત્મને નમઃ હરે પરમાત્મને નમઃ હરે પરમાત્મને નમઃ રાધે 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 જય શ્રી કૃષ્ણ. વાહ, આજે મને એમ થયું કે આ વ્રજમાં હોઈએ ને એવી ગોપીઓ બધી નાચી. મારો ભગવાન કૃષ્ણ દરેકની મનોકામના પૂરી કરે. આ જ રીતે કાલે 8 વાગે પાછા આપણે ભગવાનના ગુણગાન ગાશું. આરતી માટે દરેક આવી જાઓ. જરા મટકી સંભાળ જમાયા ગોવિંદ આલા રે આલા જરા મટકી સંભાળ જમાયા ગોવિંદ આલા રે વાહ વાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગયા છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. પ્રભુ નટવર संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते तानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण કહેવાનું પછી જવાનું હે આજે કૃષ્ણ જન્મનું અહીંયા કેક પણ લાવ્યા છે આપણે ઘરે કેક લાવીએ તો ભગવાન માટે કેમ નહીં તો આપણે કેકનો બધો પ્રસાદ લાવી પછી દરેકે જવાનું Kita